દર્શક મિત્રો જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે ઠાઠરે લઈ જવાની ફરજ। નસવાડી સ્ટેશન વિસ્તારમાં નજીકથી પસાર થતી અશ્વિન નદીના કિનારે રાયણઘોડા સરકાર ફળિયા તેમજ કલેડિયા તરફથી લોકો અંતિમ ક્રિયા માટે આવે છે, ત્યારે નસવાડી અને આનંદપુરીની સીમાડેથી પસાર થતી અશ્વિન નદીમાં નીચે ઠાઠરી લઈને ઉતરવા માટે કોઈ રસ્તો નથી, ફક્ત પગદંડી છે। ત્યારે ગઈકાલે પરમારવાસ તેમજ સરકાર ફળિયામાં 2 વ્યક્તિના મરણ થતાં તેઓની અંતિમ ક્રિયા માટે તેઓને લઈ જતા રસ્તાના અભાવે પગદંડી ઉપરથી પસાર થતાં મુશ્કેલીનો અનુભવ થયો હતો। ત્યારે વિકાસના નામે મોટો પ્રચાર કરતા સંખેડા ધારાસભ્ય પુલિયા બનાવ્યા, રસ્તા બનાવ્યા, તેઓ આ અશ્વિન કિનારે સ્મશાન ઘાટ તેમજ અશ્વિન કિનારે રસ્તો ક્યારે બનાવશે તેવી અંતિમ યાત્રામાં આવેલા લોકોમાં ચર્ચા ઉઠી હતી। હા, હું નસવાડીથી બોલું છું। હવે આજે પરમાર સમાજ હવે શમશાનની કોઈ પણ સુવિધા નથી। આજે 75 વર્ષ થઈ ગયા છે। આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે, આ બાજુ પુલ આવી ગયો। હવે હમણાં નદીમાં પાણી છે, અત્યારે 2 શબ તૈયાર છે। હવે અમારે અમને કેવી રીતે બારવા? એને લઈ જવા માટે પણ રસ્તો નથી। તો સરકાર શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું શમશાન બનાવે અને એવી એવી સ્ફૂર્તિ બનાવે કે ત્યાં બધા શાંતિથી બેસી શકે અને અમની શાંતિ ક્રિયા કરી શકે, એવી અમારી નમ્ર વિનંતી। શું નામ છે? ચંદુભાઈ ગિરધરભાઈ ટીંબી।